ડુંગરોની વચ્ચે આવેલું સાબરકાંઠાનું ઈડર શહેર ઉનાળામાં અગનભઠ્ઠી બની જાય છે। કાળઝાળ ગરમીથી ઈડરના લોકો અકળાઈ જાય છે, પણ ઈડરમાં કેટલું તાપમાન છે તે કોઈ જાણી શકતું નથી, જેનું કારણ છે તંત્રની આળસુ નીતિ। ઈડરમાં ગરમી માપવાનું યંત્ર લાખોના ખર્ચે વસાવવામાં આવ્યું હતું, પણ જાળવણીના અભાવે દૂરદર્શન કેન્દ્ર નજીક આવેલ ટેમ્પરેચર મશીન જ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે। જો તંત્રએ યોગ્ય જાળવણી કરી હોત તો આજે આ મશીન ઈડરના તાપમાનનો સાચો આંકડો બતાવતું હોત, જેથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે રિપેરિંગ કરીને આ મશીનને ચાલુ કરવામાં આવે। જો કે હવે તંત્ર શું કામગીરી કરે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે। ગરમીના કારણે લોકો શેકાતા હોય છે, છતાં પણ તંત્ર ધ્યાન આપતી નથી અને પાછળ ખંડેર હાલતમાં જુઓ તો આજુબાજુ કચરાના ઢગ પડ્યા છે। એવી હાલતમાં આપણું ટેમ્પરેચર માપવાનું મશીન ખંડેર થઈને પડ્યું છે, એને ચાલુ કરવાનું તંત્ર જો ધ્યાન આપે અને ઈડરની જનતાને રાહત મળે એવા કામ કરવામાં આવે તો આ ગરમીના કારણે લોકોને રાહત મળે। ઈડરની અંદર આપણે જો એક વાત કરવામાં આવે તો જે ગરમી માપવાનું મશીન છે એ છેલ્લા કેટલાય વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે। આજુબાજુ એટલા કચરાના ઢગ છે કે જાણે ગરમી માપવાનું મશીન છે કે કચરો નાખવાનું ઢગ બનાવ્યો છે એ જ ખ્યાલ નથી આવતો। ઈડરની ચારે તરફ ડુંગર આવેલા છે, ડુંગરની ઉપર જો સરકારશ્રી દ્વારા ઝાડ વાવવામાં આવે તો ઈડરની જનતાને આ ગરમીમાંથી રાહત મળે। ઈડરની અત્યારે આ સ્થિતિ છે કે જ્યાં તાપમાન માપવાનું જે યંત્ર છે એ જ બગડી ગયું છે। આપણને ગરમીનો સાચો આંકડો અહીંયા મળતો નથી। સરકારે અહીંયા આ ગરમી માપવાનું મશીનરી લગાવેલી છે, પણ એનો કોઈ ઉપયોગ ખંડેર હાલતમાં જોઈ શકો છો આપ કે એનો કોઈ ઉપયોગ થતો નથી, જેના કારણે આપણને ગરમીનો સાચો આંકડો મળી શકતો નથી। તો આ સરકારને ગુજારિશ કરું છું કે આ મશીનરીની કંઈક સારી એવી હાલતમાં રાખો કે ગરમીનો સાચો આંકડો મળી શકે। જિલ્લાનું ઈડર શહેર ઉનાળાની ઋતુમાં સૌથી વધુ હીટવેવ શહેર માનવામાં આવે છે। ઈડર શહેરમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જે ગરમી માપક યંત્ર છે તે લગાવવામાં આવ્યું હતું, પરંતુ આ માપક યંત્રની સ્થિતિને તેના આસપાસનો વિસ્તાર છે તે હાલ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે। અહીંયા કચરાના ઢગ પણ જોવા મળી રહ્યા છે। આપણે દ્રશ્ય બતાવીશ કે આ જે ટેમ્પરેચર મશીન છે જે ગરમી માપવા માટેનું માપક યંત્ર માનવામાં આવે છે, અને આનાથી ખબર પડે છે કે ગરમીનું ટેમ્પરેચર શહેરમાં કેટલું છે। ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ગરમીનું ટેમ્પરેચર છે તે ઈડર શહેરમાં 40 થી 42 ડિગ્રી સુધી જતું હોય છે, અને સમગ્ર જે શહેર છે તે ડુંગરાળ વિસ્તારની વચ્ચે વસેલું શહેર છે આ। અને અહીંયા આજે દ્રશ્યો બતાવીશ આપણે કે જે કચરાના ઢગ છે ને અહીંયા ઢોર ઢાખર પણ અહીંયા જે કચરો છે તે ચરતા હોય છે, પરંતુ આ મશીનરી છેલ્લા કેટલાક વર્ષોથી ખંડેર હાલતમાં હોવાને લઈને જે સ્થાનિક લોકો છે તે ઉનાળાની ઋતુમાં ગરમીનો સાચો આંકડો જાણવાથી ક્યાંક ને ક્યાંક દૂર રહ્યા છે અને વંચિત જોવા મળ્યા છે, ત્યારે સ્થાનિક લોકો પણ હવે સરકાર પાસે આ ગરમી માપકનું જે યંત્ર છે તેને શરૂ કરવા માટે અપીલ કરી રહ્યા છે। જોવાનું એ રહે છે કે આવનાર દિવસોમાં સરકાર દ્વારા અને માપક યંત્ર વિભાગ દ્વારા કયા અને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, ઈડર, સાબરકાંઠા।